સ્વરાજની ચૂંટણીને લઈને એક્શન મોડમાં ભાજપ છે। ઉમેદવારોની પસંદગી માટેના ધોરણો નક્કી કરાયા છે। ભાજપની ચૂંટણી સમિતિમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ટિકિટ નહીં મળે। સૂત્રો તરફથી આ માહિતી। 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને પડતા મુકાશે। પરિવારમાં એક જ જણને ટિકિટ આપવામાં આવશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને ગઈકાલે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભાજપે આ વખતે પોતાના નીતિ નિયમો બદલ્યા છે। ધારાધોરણો અલગ કર્યા છે। સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેમાં ઉમેદવારો છે તેની પસંદગી કરવામાં આવી રહી છે। ગઈકાલે બેઠક મળી હતી। ઉમેદવારોની પસંદગી માટેના કેટલાક ધોરણો નક્કી કરવામાં આવ્યા છે। ભાજપની ચૂંટણી સમિતિમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ટિકિટ નહીં મળે। હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, આ વખતે ભાજપે પોતાની સ્ટ્રેટેજી બદલી છે અને એટલે જ હવે જે લોકો રાહ જોઈને બેઠા છે તે લોકોમાં એક ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે આ ધારાધોરણો નક્કી કર્યા છે તેનાથી। દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ દ્વારા ચૂંટણી સમિતિની મુખ્યમંત્રી નિવાસસ્થાને ગઈકાલે બેઠક મળી હતી। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ચૂંટણી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા અને એક પ્રથમ કહી શકાય સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે જૂના જે ધારાધોરણો હતા એને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ ન આપવાનો પણ એક મહત્વનો નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો જે 3 ટર્મથી ચૂંટણી લડે છે તેવા લોકોને પડતા મૂકવાનો નિર્ણય લેવાયો છે। તેમને આ વખતે ટિકિટ નહીં આપવામાં આવે। સાથે સાથે બીજું સૌથી વધારે મહત્વની વાત છે કે એક જ પરિવારમાં એક જ જણને ટિકિટ, આ પ્રકારનો પણ એક મહત્વપૂર્ણ સુધારો ભાજપની ચૂંટણી સમિતિમાં કરવામાં આવ્યો છે। ખાસ કરીને અત્યારે સમગ્ર રાજ્યમાં ઉમેદવાર પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે આ ક્રાઇટેરિયા નક્કી થઈ ગયા હોવાના કારણે હવે નિરીક્ષકો જે ગયા છે એમને પેનલ બનાવવામાં પણ સરળતા રહેશે અને ક્યાંક ને ક્યાંક ભાજપ એ પ્રકારનો પ્રયત્ન કરી રહી છે કે યંગ જનરેશનને પણ પૂરતું પ્રાધાન્ય મળે અને તક મળે। એટલા માટે ખાસ ભાજપ દ્વારા આ ધારાધોરણો નક્કી કરીને નવી પેઢીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટો આપવાની દિશામાં ભાજપ આગળ વધી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। તો કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, ઉમેદવારોની પસંદગી માટેના ધારાધોરણો।